માણસે નિવૃત્તિના કાળમાં શું કરવું જોઈએ અને ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ? ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ તો કહે છે 50 વર્ષ સંપન્ન થઈ જાય એટલે 51મા વર્ષમાં પ્રવેશ થાય. એટલે 51મા વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે સંસારની દોરીઓ, વ્યવહારની દોરીઓ છોકરાને સોંપી દેવાય. લ્યો ભાઈ, હવે તમે વ્યવહાર કરો, જેમ કરવું હોય તેમ કરો. તમે અત્યાર સુધી અમે વ્યવહાર કર્યો, હવે તમે કરો. પણ 50 વર્ષની વાત તો એક બાજુ રહી, 70 વર્ષ સુધી આપણે વ્યવહાર નથી છોડી શકતા. એટલી મોટી વ્યથા છે આપણી, નથી છોડી શકતા. નમસ્કાર મિત્રો, માં સ્ટુડિયો યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઋષભદેવજી મહારાજ કહે છે પ્રેસ કરવાનું ભૂલશો નહીં. નિવૃત્તિનો માર્ગ અમુક સમયે, અમુક ઉંમરે જોતા રહો માં અમુક વસ્તુનો ત્યાગ કરવો. અને મારી એક કહેવત છે, જીવનમાં વસ્તુ છૂટી જાય એના કરતા સમયાંતરે છોડી દેવી એનો આનંદ વધારે હશે. છોડી દેવું પડે એના કરતા છોડી દેવું એ સારું છે. હવે તો વિચાર કરો, અમુક માણા ગામના ચોરે જઈને એમ કહે, હવે હું ચણાનું શાક નથી ખાતો, હવે હું ચણાનું શાક નથી ખાતો. મોઢામાં દાંત ન હોય અને પછી આપણે ગામના ચોરે એમ કહીએ કે હું ચણાનું શાક નથી ખાતો, તો એ તારે ખાવું તો ઘણું છે પણ ખવાતું નથી. આને છોડ્યું ન કહેવાય. તારું શરીર ચાલે છે છતાં પણ તું જ્યારે અમુક વસ્તુનો ત્યાગ કરી દે ને એ તે વસ્તુનો ત્યાગ કર્યો કહેવાય. સમયાંતરે ત્યાગ કરવો સાહેબ. આપણી જિંદગીના 4 પડાવ બતાવ્યા: 1 વર્ષથી 25, 26 થી 50, 51 થી 75 અને 76 થી 100. આ 4 અવસ્થા છે: બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થામાં શું કરવાનું? 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. એટલે આનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો. 25 વર્ષ સુધીમાં ભણી લેવાનું. પછી 30, 35 વર્ષ સુધી ભણાય નહીં, 25 વર્ષ સુધી ભણી લેવાનું. 26 વર્ષથી 50 વર્ષ સુધી તમારે નર્મદાના કિનારે રહેવાનું. નર્મદાનો કિનારો એટલે સંસારના ભૌતિક સુખને પામી લેવાના, ભોગવી લેવાના. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાનો કિનારો. યમુનાનો કિનારો આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે. યમુનાના કિનારે રહેવાનું, ભક્તિ કરવાની. અને પછી એમ લાગે કે હવે નજીક આવી ગયું એટલે સંન્યાસ મેળવી લઈ અને તમામ વસ્તુનો ત્યાગ કરી અને ગંગાના કિનારે વ્યૂ જવું, ભગવાનની ભક્તિ કરવી સાહેબ, ભગવાનનું યજન કરવું. પણ આપણે તો કેટલા મોટા થાય ત્યાં સુધી ભણતા રહી. વચમાં નહોતું પેલું સરકારે બહાર કાઢ્યું પ્રૌઢ શિક્ષણ. સવારે દીકરાનો દીકરો ભણવા જાય અને દી આઠમે દાદા ભણવા જાય. કેવું લાગે સાહેબ? પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. એટલે એક ગુજરાતીમાં કવિતા આવતી, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવવાની વાત કરી છે. આવરદા થાય એટલે ક્યારેક સમયાંતરે આપણે આપણું જીવન ત્યાગમાં છોડી દેવું, ત્યાગ કરવો. વળી આગળ ઋષભદેવજી મહારાજના લગ્ન થયાના 100 દીકરાઓ થયા. એમાંથી 81 દીકરાઓ પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો. ત્યાર પછીના 9 દીકરા હતા એણે પોતાના રાજ્ય અધિકારને પામ્યા. અને સૌથી મોટો દીકરો જે ભરત છે એ ચક્રવર્તી રાજા બન્યો. અને ચક્રવર્તી રાજા બન્યા પછી એમણે પોતાના દીકરાઓને પણ સમયાંતરે પોતાની રાજગાદી સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર તેઓ ભગવાનના યજન માટે ગયા. પણ એ સમયે એકમાત્ર આ ભરતની કથા મને તમને એકમાત્ર સંદેશો આપે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ નામ ચેન્જ ન થઈ જાય ને, ધ્યાન રાખજો, નકર એક વખત નામ બદલાઈ જશે, 2-3 ભવ સુધી આવવું પડશે. ભરતજી મહારાજને હરિ 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 નામ લેવાનો એકમાત્ર સંકલ્પ, એકમાત્ર એનો ક્રિયા હતો. આખો દિવસ હરિ હરિ કર્યા કરે. પણ એમાં બન્યું એવું કે ગંડકી નદીમાં એક હરણનું બચ્ચું તણાતું હતું. એને લઈ આવ્યા કિનારે, એને આશ્રમમાં રાખ્યું અને ધીમે ધીમે એની સાર સંભાળ કરવા માંડ્યા ને તો હરિ હરિ કરતા હરિણ માંડ્યું થવા. અને હરિણ થવા લાગ્યું ને એમાં બરાબર બન્યું એવું કે હરિણમાં મારા અંતકાળ નજીક આવ્યો. અને અંતકાળે જ્યારે હરિણ કરતા મૃત્યુ પામ્યા તો ભરતજી મહારાજ બીજા જન્મની અંદર હરણ બન્યા છે. કાલંજર પર્વતમાં હરણ તરીકેનો જન્મ મળ્યો. કારણ અંતે યામતી સા ગતિ. અંત સમયે જેવી તમારો વિચાર હશે ને એવો તમારો મોક્ષ થશે, એવી તમારી ગતિ થશે. માટે અંત સમયે ભગવાનનું ભજન કરજો.
ભગવાનની ભક્તિ કરજો સાહેબ. ભક્તિ કરતા કરતા તમારો પ્રાણ છૂટો નીકળે. એટલા માટે એક કવિ મોક્ષમાં પ્રાર્થના કરજો કે હે ઈશ્વર, મારો અંત સમય હોય ત્યારે પણ મને તમારી ભક્તિ થાય, મને તમારા ગુણાનુવાદ ગાવાનો અવસર મળે. તારું મુખડું મનોહર જોયા કરું. ભગવાનનો ચહેરો જોવાની ઈચ્છા થાય છે, કારણ કેટલો લાવણ્ય સભર છે ચહેરો. ઈશ્વરના મુખને જોઈ અને આપણને આનંદ મળે છે. ભગવાનનો ચહેરો જોઈએ એટલે આપણા હૃદયની પ્રસન્નતા વ્યક્ત થાય. કારણ કે ભગવાનનું રૂપ એવું છે. ભગવાનનું રૂપ તો શું સાહેબ, એક સુફી સંત લખે છે, બહુ સરસ મજાની ગઝલ. આંખો છે સાહેબ, ભગવાનનું એવું રૂપ છે, એ આંખોને જોઈ, એ રૂપને જોઈ અને આપણું મન એમાં લાગી જાય સાહેબ. એટલે કવિ કહ્યું, એટલે તો કહે છે બને ત્યાં સુધી તમે ઓછું બોલો. પણ આ દુનિયામાં સાહેબ ઓછું બોલવું ને બહુ મુશ્કેલ છે. મૌન રહેવું સહેલું છે, ઓછું બોલવું બહુ મુશ્કેલ છે. અમુકને મારી જેમ જીભ આપ્યો હાથ એકની બોલ 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 કર્યા કરે, ક્યારેક ક્યારેક મળવા આવે ને તો એ થાકે નહીં. મને થાય કે બંધ થાય તો સારું. હવે કોક જણા ઉતારે આવે ને પછી ચાલુ પડી જાય, પછી એને કેવું પડે હવે તો મને તો બોલવા દો. મૌન રહેવું આ દુનિયામાં સહેલું છે સાહેબ, ઓછું બોલવું બહુ અઘરું છે. આ સૂત્ર મેં આમ હું દ્વારકા ભણતો ને ત્યારે મારી પાઠશાળાની સામે એક એકેડેમી, એક હાઈસ્કૂલ છે, એ હાઈસ્કૂલના એક દિવાલ ઉપર લખ્યું હતું, મૌન રહેવું સહેલું છે પણ ઓછું બોલવું અઘરું છે. ત્યારનું મારા મગજમાં આ ઘૂસી ગયું છે, મારા માનસપટમાં ચિતરાઈ ગયું. દ્વારકાની મજા જ અલગ છે જીતુભાઈ. હે ને ન્યાની એ ભગવાનની આરતી ને 52 ગણની ધજા, એ ગોમતી 21મી સદીમાં આપણે જીવન જીવીએ છીએ, ટેકનોલોજીના યુગમાં જીવન જીવીએ છીએ. આપ સૌને મારી પ્રાર્થના છે, આપણા જીવનમાંથી શ્રદ્ધા વહી ન જાય એના માટે જિંદગીમાં કોઈ દિવસ અંધશ્રદ્ધાને સ્થાન ન આપતા. જીવનમાંથી શ્રદ્ધા ન વહી જવી જોઈએ. શ્રદ્ધા અડગ રાખજો, અંધશ્રદ્ધાને ક્યારેય તમારા જીવનમાં સ્થાન ન આપશો. એક સમય એવો હતો કે બલિ ચડાવાતી હતી, હવે બલિ નથી ચડાવાતી, હજી ચડાવાય છે. મેં ગઈકાલે કીધું ભગવાન ભાવનો ભૂખ્યો છે, તમે કેટલું જમાડો છો ને એને કોઈ મતલબ નથી. એને મતલબ છે માત્ર ને માત્ર તમારા ભાવ સાથે. આ બાજુ આ પરંગણામાં હજી આ ક્રિયા ચાલુ હશે નહીં હોય મને ખબર નથી, પણ જ્યારે જ્યારે યજ્ઞ હોય ને ત્યારે ઓલું કોળું કાપવામાં આવે. અહીંયા તમારે કોળું કાપવામાં આવે છે આ બાજુ? હા કે ના? હા, તો મારે તમને કેવું છે, આ કોળું શું કામ કાપવામાં આવે છે? કેટલાને ખબર છે? એને પાયસ બલિ કીધું છે. એ કેવાય પાયસ કહેવાય ને બલિદાન, પણ એમાં પાયસ જ નહીં. ભટજી શું કહેવાય ને? કુષ્માંડ બલિ. હા, કુષ્માંડ બલિ. પાયસ તો એની કલી ખીર ને બધું ભાત ને ચરું, કુષ્માંડ બલિ આપ્યો. પણ એ કુષ્માંડ બલિ જ્યારે તમે આપો ત્યારે તમે જોયું છે ભાવ? તમે જોયું કે કાપતા હોય ત્યારે તમે જોયું છે? કેટલા જોઈએ એ બલિ કાપતા હોય ત્યારે જોયું છે? એ કોળું કાપવા વાળા કોળું કાપવા સમય શું કરે? એક પાટલા ઉપર કોળું મૂકે, એની ઉપર સિંદૂર પધરાવે, એની ઉપર કંકુ નાખે અને સામે તલવાર લઈ અને એક ભાઈ બેસી જાય ગોઠણિયા વાળી અને એવો ઘા કરે આમ જાણે કોઈ બકરાનું મસ્તક ઉતારતો હોય. યાદ રાખજો, તમે માત્ર અહીંયા કુષ્માંડ બલિ રાખ્યો છે, માત્ર ને માત્ર તમે કોળું લઈ આવ્યા છો, પણ તમારો ભાવ તો હજી બલિનો છે. એટલે તમે આ બંધ કરી દો. હવે મારે તો યજ્ઞ થાય ને, હું યજ્ઞનું મુહૂર્ત આપું ને એટલે કોઈ દી એમાં કોળું આવે જ નહીં. હા, આ મારો પોતાનો આ પર્સનલ ભાવ છે સાહેબ, તમારે બધાને સ્વીકાર લેવો જરૂર નથી. અમારો પોતાનો પર્સનલ અનુભવ છે. મને પોતાને ગમે છે આવું કે આવા ભાવથી શું કામ ભગવાનને અર્પણ કરવું. આપું છે તો એને ખીર ખવડાવો, ભગવાનને લાપસી ખવડાવો, ભગવાનને રોટલી ખવડાવો. પણ જ્યારે ભરતજી મહારાજને તમે એને લઈ આવ્યા છે, જ્યારે ભરતજી મહારાજને મારવા જાય ત્યાર પહેલા મહાકાળી માતાજીની મૂર્તિ ફાટી અને એમાંથી મહાકાળી પ્રસન્ન થયા અને જે મારાઓ ભરતને મારવા ગયા હતા એ જ મારાઓને મહાકાળી માતાજીએ માર્યા છે. માં તો સૌનું રક્ષણ કરનારી છે. માતાજીએ ભરતજી મહારાજનું રક્ષણ કર્યું. ભરતજી મહારાજે નમસ્કાર મિત્રો, માં સ્ટુડિયો YouTube ચેનલને આજ જો મને આ લોકો લઈ આવ્યા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત. અને દુનિયામાં માં પણ સૌ કોઈનું રક્ષણ કરે છે, એટલે તો ગાવું ગમે. મહાકાળી માતાના દર્શન કરી ભરતજી મહારાજ નીકળે છે તો માર્ગની અંદર ફરી પાછા જંગલમાં જ્યાં ડોલતા ડોલતા જાય છે તો રાજા રઘુગણના સિપાહીઓ એને પકડીને લઈ જાય છે. રાજા રઘુગણના સિપાહીઓ પકડીને લઈ ગયા અને કહે છે ચાલો ભાઈ આ પાલખીને ઉપાડો. પાલખીને ઉપાડવાની વાત કરે, પાલખી ઉપાડે છે, ચાલ્યા જાય છે. બરાબર માર્ગની અંદર કીડા મકોડા દેખાયા એટલે ભરતજી મહારાજે કુદાકો લગાવ્યો. એટલે કુદાકો લગાવવાને લઈ અને રાજા રઘુગણના માથામાં દંડ વાગ્યો. એટલે રાજા રઘુગણ પાલખી ઉભી રખાવી અને ભરતજી મહારાજને મારે છે. ભરતજી હસે છે. રાજા રઘુગણે પ્રશ્ન કર્યો, એલા તને વાગતું નથી? મર્યા જેવો છો, આ તું હસે છે તો? અને ત્યારે ભરતજી મહારાજ બોલ્યા છે કે ભાઈ તમે કોને મારો છો? મને?
નૈનમ છેદંતી શસ્ત્રાણી, મને શસ્ત્ર છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે, વાયુ સૂકવી ન શકે. તમે મારો છો શરીરને, તો શરીરને મારો, મારે શું કામ દુઃખી થવાનું? આ વાત સાંભળી રાજા રઘુગણ કહે, તમે કોણ છો? ભાઈ, હું કોણ છું ને એની તો શોધ માટે નીકળી પડ્યો છું. તમે રાજા રઘુગણ, તમે રાજા ભરતનું નામ સાંભળ્યું છે? ચક્રવર્તી રાજા ભરત. અરે હા, એના જ રાજ્યમાં રહી છે, એ મૃત્યુ પામ્યા છે. ભાઈ, એ તમારા માટે મૃત્યુ પામ્યા છે, ઈ જ હું ભરત છું. પણ એક વખત હરિમાંથી હરિણ થઈ ગયું ને, આ 2 જન્મ બીજા લેવા પડ્યા. હરિમાંથી હરિણ થઈ ગયું, 2 જન્મ બીજા લેવા પડ્યા. માટે રાજા, ભગવાનની ભક્તિ માટે જાવો ને તો આમ અહંકાર ન રાખો મનમાં. કારણ કે રાજા રઘુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા, અને સત્સંગમાં જાવ ને તો કોઈ દિવસ અભિમાન ન રાખશો સાહેબ. સત્સંગમાં જાઓ ત્યારે નિર્મળ બની જાજો. સત્સંગમાં રોજ જવા માટેના સંકલ્પ કરજો. આ કથા બેઠી છે આજ મોરબીમાં, તો રોજના માટે કથામાં આવવાના સંકલ્પ કરજો. કારણ કોણ જાણે કાલ સવારે શું થાય. એટલે આપણો કોશી સંપ્રદાયનો એક પદ લાવો મેળવો છે તો હરિને ભજી લેજો બાપ, ઈશ્વરને ભજી લેજો, પરમાત્માના નામનો મહિમા ગાઈ લેજો, ઈશ્વરના નામનો મહિમા ગાઈ લેજો. રાજા રઘુગણને પણ ખગોળ અને ભૂગોળનું જ્ઞાન આપી અને કહે છે કે રાજા, ભક્તિમાં દંભ ન રાખો, ભક્તિમાં અભિમાન ન કરો, ભક્તિમાં લેશ માત્ર પણ તમે અભિમાન ન કરો. અને એટલા માટે સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈ કહે છે, ભક્તિમાં કોઈ દી અભિમાન ન કરી નાખીએ. અજામિલનું એક જ કામ કે ધર્મમાં કોઈ દી હામું જોવું નહીં, સંતોનો કોઈ સંગ કરવો નહીં, મંદિરમાં કોઈ દી જાવું નહીં. આવો અજામિલ બ્રાહ્મણ હતો, છતાં પણ એને ભગવાનને ન ભજ્યા. એને ભગવાનને, એને ભગવા કપડાને 12મો સંદર્ભો કૂતરા બિલાડા જેવું, અને તમારી ભાષામાં કહું તો છત્રીનો આંકડો. નથી કહેતા ભાઈ એની હારે રહેવા દેજો, મારે એની હારે છત્રીનો આંકડો. તો છત્રીનો આંકડાનો સરવાળો કરી 9 થાય ને પૂર્ણાંક છે, એમાં જોડ જામશે. એમ લાગે ને કે આ માણસ હારે આપણને નથી જામતું, એની હારે જમાડો, એની હારે જમાડો. સામ દામ દંડ ભેદ એને મેળવે પાર કરો. એમ ઈ આપણાથી 10 ગા વાડો આગવા લે ને તો આપણે 20 ગા વંદરા લે. એને મેળવે પાર કરો, દુનિયામાં મેળવે પાર કરો સાહેબ. અને જ્યારે તમે ઈ તમારાથી દૂર જાય અને તમે એને મેળવી લેશો ને, અને પછી જે આનંદ હશે ને એ આનંદ તમે વર્ણવી નહીં શકો, એની માત્ર અનુભૂતિ થશે. તમે પેલા મેળામાં ગયા કોઈ દિવસ? કેટલા લોકો મેળામાં ગયા જરા હાથ કરો. હાલો મારે કથા નથી કરવી, હાલો બધા પાર્ટી કરો પેક. મેળામાં જઈને પછી તમને ખબર એક ઉપર બીજો ગ્લાસ, બીજા ઉપર ત્રીજો, એમ કરતા કરતા ગ્લાસ રાખ્યા હતા, અને આપણે એને બોલથી પાડવાના. આપણે શું કરીએ? બોલથી પાડવા જઈને એક બોલ આમ જરાક આગો જાય ને એટલે આપણે નારાજ થઈ જાય, બીજો બોલ જરાક એની વધારે નજીક આવે, એમ કરતા કરતા એમાં જો આપણો એકદમ નિશાના પર ઘા લાગી જાય અને બરાબર જો 6ઠા 7મા બોલથી ઈ ગ્લાસ પડી જાય ને એટલે કેટલો આનંદ વ્યક્ત થાય સાહેબ. હે કેટલો આનંદ થાય બેટું ભાઈ. એની મસ્તી અલગ હોય સાહેબ. એમ ઈશ્વર તમારાથી ગમે તેટલો દૂર રહ્યો પણ તમે એને જેમ જેમ નજીક લાવવાના પ્રયત્ન કરશો ને એમ તમારી કસોટી થશે આમાં, એમ તમારાથી વધારે દૂર થશે. પણ જ્યારે તમે એક સમયના માટે, એક વખતના માટે પણ ઈશ્વર તમારી નજીક આવી જશે ને પછી તમને જે એનો આનંદ હશે સાહેબ એ તમે અનુભવી શકશો, પણ એને બોલી નહીં શકો તમે ક્યારેય. પરમાત્માની અનુભૂતિ હોય સાહેબ, પરમાત્માનું વર્ણન ન હોય. અને અમારે પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી કહે છે ભગવાન છે ને એ જાણવા જેવો નથી, એ માણવા જેવો છે. સરદારથી નિત્યસ્વરૂપ સ્વામી છે, સ્વામિનારાયણ સંપ્રદાય, એમ કહે છે ભગવાન છે એ માણવા જેવો છે, એને જાણવા જેવો નથી. એને જાણાય નહીં, એને મણાય સાહેબ. આ દુનિયામાં સાહેબ ઈશ્વર એ પ્રેમનું પ્રતીક છે, પ્રેમ તો માણવા જેવો છે. પ્રેમને જાણીને શું થશે? નમસ્કાર મિત્રો, માં સ્ટુડિયો યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવીને ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા દરેક નવા વિડીયો તમે જોઈ શકો સૌથી પહેલા. જોતા રહો માં સ્ટુડિયો.